વાતો સૌની સાથે એનો નાતો વિવિધ વિષયના નજરાણાનો માહિતી સાગર છલકાતો દર્પણ છે આ સમાજ કેરું આ છે લાઇટ હાઉસ આપણ સૌનું લાઇટ હાઉસ 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 લાઇટ હાઉસ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપના મનગમતા કાર્યક્રમમાં જેનું નામ છે લાઇટ હાઉસ. દર્શક મિત્રો, જાણીતા સાહિત્યકાર સ્વર્ગીય ઉમાશંકર જોશીના કાવ્યની બે પંક્તિઓ જીવવાનો અર્થ સમજાવી જાય છે. ડૂબતા સૂરજે જતા જતા નિસાસો નાખ્યો કે અરે રે મારા ગયા પછી આ પૃથ્વીનું અંધારું કોણ દૂર કરશે. આ સાંભળી એક નાનકડું કોળિયું બોલ્યું, મારા માલિક તમારા જેટલું તો નહીં, પણ હું એક નાનકડી ઓરડીમાં પ્રકાશ જરૂર ફેલાવીશ. દર્શક મિત્રો, સમાજમાં કંઈક કેટલાય દૂષણો, તકલીફો અને મુશ્કેલીઓ રૂપી અંધારું છવાયેલું છે અને હવે આપણી વચ્ચે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબા ભાવે કે નહેરુ જેવા સૂર્યો રહ્યા નથી, પરંતુ આપણી આસપાસ કંઈક કેટલાય નાના નાના તાળાઓ અને કોડિયાઓ સમાજમાં પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ચાલો એ સૌને સલામ કરીએ અને નિહાળીએ આપણો હવે પછીનો સેગમેન્ટ જેનું નામ છે માનવતાની મહેક. દીકરીની વેદનામાંથી આ સંસ્થાની શરૂઆત થઈ. આ ખાખરિયા ટપ્પામાં નાનકડી ઝૂંપડી બનાવીને આ સંસ્થાની શરૂઆત કરી હતી અને દિવસે દિવસે આ સંસ્થાનો ખૂબ વટવૃક્ષ બની ગઈ છે અને લગભગ ખૂબ જ 350 બહેનો આખા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી એનો લાભ લે છે. અહીંયા જે બહેનો છે એ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવે છે. કોઈ પણ જાતિ ધર્મના વાડા વગર દીકરીઓ અહીંયા અભ્યાસ અને તાલીમ અર્થે આવે છે. મોટાભાગની દીકરીઓ અંધ છે, અપંગ છે, માનસિક ક્ષતિવાળી છે, મૂકબધિર બાળાઓ છે અને બાકીની જે બાળાઓ છે એ બક્ષી પંચની અને અનાથ દીકરીઓ પણ છે. આ દીકરીઓને અહીંયા પહેલા ધોરણથી કોલેજ સુધીના એજ્યુકેશનની વ્યવસ્થા આપવામાં આવે છે. અમારા કેમ્પસની અંદર 1 થી 10 ધોરણની શાળા છે અને 11, 12 ને કોલેજની જે દીકરીઓ છે એ સંસ્થાના વાહનથી અહીંથી લગભગ 13 કિલોમીટર દૂર કલોલ ભણવા જાય છે. અહીંયા એમને ઉદ્યોગો, કોમ્પ્યુટર, કલ્ચર પ્રોગ્રામ એવા અનેક ઉદ્યોગોની સાથે સાથે વિશિષ્ટ પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. અહીંયા જે ભણવા આવે છે દીકરીઓ મોટાભાગની ગરીબ વિસ્તારોમાંથી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે અને અહીંયા મોટે ભાગે સૌરાષ્ટ્રના પટેલની દીકરીઓ વધારે છે. અહીંયા કોઈ જાતિ ધર્મના વાડા નથી. વાણિયા, બ્રાહ્મણ, પટેલ, હરિજન, મુસલમાન, ખ્રિસ્તી, જૈન એમ બધી જ જ્ઞાતિની અને બધા જ ધર્મની દીકરીઓ અહીંયા અભ્યાસ અને તાલીમ અર્થે આવે છે. અહીંયા જે હેન્ડીકેપ બહેનો હોય છે એની વિકલાંગતા 40% ઉપર કે 40% હોવી જોઈએ. સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારોની અંદર પૂરી સગવડ ના હોય અને જે બાળકો વધારે પુઅર હોય એ બાળકોને અહીંયા પ્રવેશ આપવામાં આવે છે. કારણ કે અહીંયા કોઈ પણ જાતની એમની પાસેથી ફી કે કશું લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. અહીંયા 1 થી કોલેજ સુધીના બાળકો અભ્યાસ કરે છે. 1 થી 10 ધોરણ કેમ્પસમાં જ ચાલે છે. મૂકબધિર છે, પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, મેન્ટલી ચેલેન્જ બાળકો છે, એ લોકોના સ્પેશિયલ ટ્રેન ટીચરો છે અને એ ટ્રેન ટીચરો દ્વારા બાળકોને એમને તાલીમ આપવામાં આવે છે. આમ તો સંકલિત શિક્ષણ છે કે અહીંયા આગળ ગામના બાળકોય ભણે છે, સક્ષમ બાળકોય ભણે છે અને એની સાથે આપણા વિકલાંગ બાળકો પણ અભ્યાસ અને તાલીમ લે છે. પણ શાળા સમય પહેલાં અને પછી
જે વિશિષ્ટ શિક્ષક હોય, દાખલા તરીકે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, તે લોકો અહીંયા જનરલ બાળકો સાથે ભણે પણ બ્રેઇલ એમને સ્પેશિયલ ટીચર શીખવતા હોય છે. એવી રીતે જે મૂકબધિર બાળકો છે એમને પણ જનરલ બાળકો સાથે ભણાવવામાં આવે, પણ જે અમુક એમના જે પોઈન્ટ કે સાઇન લેંગ્વેજ હોય એ એમના સ્પેશિયલ ટીચર એમને શીખવે છે. મેન્ટલી ચેલેન્જ બાળકોને એવું છે કે આઈક્યુ પ્રમાણે એમની કક્ષાને ધ્યાનમાં રાખીને એના સ્પેશિયલ ટીચરો હોય છે એ એમને તાલીમ અને અભ્યાસ આપે છે. એમના પરિવારો એવા છે કે જે અમારા બાળકો જ બોલે છે, અમારે બોલવાની જરૂર નથી. રમતગમતનું ક્ષેત્ર હોય, શિક્ષણનું હોય, સાંસ્કૃતિક હોય, સામાજિક હોય કે દીકરીના લગ્ન હોય, એ દરેક વખતે સંસ્થાએ અને બાળકોએ પોતાની ક્ષમતા પુરવાર કરી છે અને એ પુરવારતાના કારણે સમાજ, સરકાર અને લોકોનો અમને સ્નેહ અને પ્રેમ મળતા રહ્યા છે. ઈશ્વર પાસે માટી ખૂટી, ઈશ્વર પાસે માટી ખૂટી, માટે બન્યો અપંગ. ઈશ્વર પાસે માટી ખૂટી, માટે બન્યો અપંગ. બાકી એના દિલમાં પણ છે વણવાચેલું મંગ, વણવાચેલું મંગ, વણવાચેલું મંગ. Lighthouse, 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 lighthouse. જળ છે જીવનનો આધાર, જળ છે અમૃતનો અવતાર. હાઇડ્રોલોજી પ્રોજેક્ટ ફેઝ 1 પહેલા રાજ્ય સરકાર દ્વારા વરસાદ, હવામાન મથક અને નદીઓના પાણીના ડેટા રજિસ્ટરમાં સંગ્રહવામાં આવતા હતા, જે ફેઝ 1 દરમિયાન કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યા. સ્ટેટ વોટર ડેટા સેન્ટર દ્વારા રાજ્ય સરકારની કચેરીઓ તથા ઇજનેરી કોલેજને ફ્રી ઓફ કોસ્ટ ડેટા આપવામાં આવે છે, જ્યારે પ્રાઇવેટ સંસ્થાઓને વરસાદ તથા નદીઓના પાણીના ડેટા ₹400 પ્રમાણે, હવામાન મથકના ડેટા ₹1200 અને પાણીની ગુણવત્તા માટેના ડેટા ₹160 પ્રતિ સ્ટેશન પ્રતિ વર્ષ પ્રમાણે ચાર્જ કરવામાં આવે છે. ડેટા મેળવવા માટે ડેટા રિક્વેસ્ટ ફોર્મ મોકલવું પડે છે. ડેટા સંબંધી વધુ માહિતી માટે સ્ટેટ વોટર ડેટા સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરવો. ફોન નંબર 079 232 49 139. Lighthouse, 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 lighthouse. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એક વખત એમ કહેલું કે ભારત ગામડાઓનો બનેલો દેશ છે. મતલબ કે સાચું ભારત ગામડામાં વસે છે અને માટે ભારતનો વિકાસ કરવો હશે તો પહેલાં ગામડાઓનો વિકાસ કરવો પડશે. કોઈ પણ રાજ્ય સરકાર ગ્રામ વિકાસ માટે અનેક યોજનાઓ બનાવે છે, પરંતુ એને ગામના પાદર સુધી ખેંચી લાવવાની જવાબદારી કોની? આપણી. અને આ માટે એક નાનકડો દાખલો આપું છું મિત્રો. તમે રોજ સવારને સાંજ તમારી ગાયો કે ભેંસોને પાણી પીવડાવવા માટે તળાવના કિનારે લઈ જતા હશો, નદી કિનારે લઈ જતા હશો પાણી પીવડાવવા માટે. અને ત્યારે શું થાય છે? તમે જે ગાય કે ભેંસને ત્યાં લઈ ગયા હો નદી કિનારે કે તળાવ કિનારે, એ પાણી જાતે પીએ છે. જેને તરસ લાગી હોય એણે જ પાણી પીવું પડે. એવું જ આ યોજનાઓનું પણ છે. સરકારની અનેક યોજનાઓ તમારા ઉદ્ધાર માટે, તમારા વિકાસ માટે છે જ, પરંતુ એ યોજનાઓ ક્યારે સફળ થાય? જ્યારે ગ્રામજનો, ગામડાનો ખેડૂત, ગામડાનો માણસ એ યોજનાઓને પોતાના ગામના પાદર સુધી ખેંચી લાવે ત્યારે. આ વાતને સમજવા માટે ચાલો પહોંચી જઈએ સાવરકુંડલા પાસે આવેલા રબારિકા નામના એક નાનકડા ગામમાં. ખેતીની સાથે આપ કહો છો કે પૂરક વ્યવસાય છે. હું મારી દ્રષ્ટિએ માનું છું કે પૂરક નહીં પણ ખેતીની સમકક્ષ આ વ્યવસાય છે. અને આ વ્યવસાયમાં તો એક આપણે સમજીએ છીએ કે ભાઈ ખેતી કરીએ તો ખેતીમાં તો ક્યારેક વરસાદ થવાનો નિયમિત કે અનિયમિત રહેવાનું, તો આપણું ઉત્પાદન ન લઈ શકીએ. પણ આ પશુપાલનનો વ્યવસાય એવો છે કાં તો કન્ટિન્યુઅસ તમને રોજિંદી આવકવાળી વસ્તુ છે. પહેલાં મેં બધું જોયું કે ભાઈ ખરેખર
ક્યાં ક્યાં કેવી રીતે છે, એમાં શું કરવું જોઈએ. ઘણા તબેલાઓ ઉપર મેં આંટો માર્યો છે, પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેને મળ્યો છું અને એની ઉપરથી મને જાણવા મળ્યું. અને જેમ જેમ મને જે સારી વસ્તુ લાગતી ગઈ મેં મારા તબેલામાં સંપૂર્ણ વ્યવસ્થા એ કરી છે. જનરલ દૂધ જે વધારે દૂધ આપતી જાતો છે એમાં કે માનો કે એસએફ અને જર્સી એ ગાયો વધારે દૂધ આપતી જાત છે, એટલા માટે એ લાવ્યો છું. અને બાકીની આપણી જે ગીર ગાયો છે એનું સ્પેશિયલ અહીંથી સાહેબ હું ઘી બનાવી અને વેચું છું, એટલે એ ઘી બનાવવા માટે ગીર ગાયો રાખી છે. અને જાફરાબાદી ભેંસોનો તો અહીંયા અમારો વિસ્તાર છે એટલે એ પણ રાખી છે. જનરલ તો માનો કે જે રોગ આવવાના છે એ ઉનાળામાં, આ એસએફ ગાયોમાં ઉનાળામાં રોગ આવે છે. પણ ઉનાળામાં જે રોગ આવે છે એના માટે મેં તબેલામાં ફોગર મૂક્યા છે, એટલે માનો કે 5 મિનિટે 5 સેકન્ડ પાણીનો સ્પ્રે કરી દે છે, એટલે એને ગરમી લાગતી નથી, એટલે રોગનું પ્રમાણ હાવ ઓછું રહે છે. પછી સાહેબ છેલ્લા 6-7 મહિનાથી તો મેં ઓર્ગેનિક ખેતી કરી નાખી છે. માનો કે રાસાયણિક પ્રક્રિયા વગરનું જે ઘાસચારો તૈયાર કરું છું ને એ મારી ગાયું ખવડાવું છું, એટલે કોઈ મારે બીમારીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને મિલ્કિંગ મશીન લગાડ્યા છે. જે જર્સી એસએફ જે ગાયો છે એ પર દિવસનું 20 લીટર દૂધ આપે છે, અને આપણી જે જાફરાબાદી ભેંસ છે એ પર દિનનું 15 લીટર દૂધ આપે છે, અને ગીર ગાય છે એ 15 લીટર દૂધ આપે. દૂધ તો માનો કે દોવાઈ જાય છે, એટલે અમારે આપણે મધર ડેરી જે છે એ મધર ડેરીનું વાહન આવીને અહીંયાથી દૂધ લઈ જાય છે. અને જે મારી ગીર ગાયનું જે દૂધ છે એનું હું ઘી બનાવું છું, અને એ ઘી હું સુરત સપ્લાય કરું છું. ખર્ચ જે થાય છે અને સામું દૂધનું જે વેચાણ થાય છે એ 50%નો આમાં પ્રોફિટ રહે છે. નાબાર્ડમાંથી આની લોન મળે છે, અને એમાં જે વ્યાજ છે વ્યાજમાં 25% આપણને સબસિડી આપે છે, એટલે એ નાબાર્ડવાળા પણ લોન આપે છે, અને એ લોન અવેલેબલ છે બધાને માટે. જનરલ તો ડૉક્ટર અમારે દર અઠવાડિયે 1 દિવસ મુલાકાત લે જ છે, સરકારી ડૉક્ટર આવીને જે કાંઈ ગાયોને કે ભેંસને કાંઈ તકલીફ હોય તો એ સામાન્ય સારવાર કરે છે. બાકી કોઈ મેજર કોઈ તકલીફ થઈ હોય એવું અત્યાર સુધીમાં મારા તબેલે બન્યું નથી. જનરલ એને જે આહાર છે, આહારમાં 2 ટાઈમ લીલો ઘાસચારો આપીએ છીએ અને બાકીનો સૂકો ઘાસચારો આપીએ છીએ. જે માનો કે જ્યારે જે વસ્તુ અનુકૂળ હોય અને બજારમાં કે આપણી પાસે જ્યારે અવેલેબલ હોય એ અમે આપીએ છીએ. અને દાણમાં તો રાજદાણ જે ડેરી તરફથી છે ખંડેરીનું તે જ આપીએ છીએ. જે પાણીની અને એ જે આપણે વાત કરી છે, પણ એ તો તબેલામાં મેં ઓટોમેટિક જ ટેન્ક મૂકેલી છે કે જેટલું માલ પશુ પાણી પીવે એટલું જ પાછું ઓટોમેટિકલી ભરાઈ જાય છે, એટલે એમાં કોઈ માણસોની જરૂર પડતી નથી. ફક્ત ને ફક્ત માણસોને તો નિરણ નાખવામાં અને નવડાવવા સિવાય અને દોવા સિવાય કોઈ જરૂર નથી. ટાંકી આપણી મળે છે, એ ટાંકી બધી લેવલથી મૂકેલી છે, અને એ એક જ પાઇપની હારે એને જોઈન્ટ આપ્યું છે, અને આપણો વાલ જે ફ્લો વાલ છે એ એક વાલ મૂકેલો છે. એનાથી માનો કે એક ટાંકીમાં જેટલું લેવલથી પાણી લેવલથી નીચું જાય એટલે એટલું જ પાણી પાછું એ લેવલથી આવી જાય છે. એનાથી માનો કે પશુ તો આપણી પાસે કહેવાનું નથી કે મારે પાણી પીવું છે, ક્યારેક એને પીવું હોય પણ ન પી શકતો હોય, પણ ઓલું એને જ્યારે અનુકૂળતા આવે ને એને જ્યારે ઈચ્છા થાય ત્યારે એ પાણી પી શકે છે. એ જ પશુ માટે પાણી જ મહત્વની વસ્તુ છે. હજી તો એમાં ઘણું મારે બાકી છે. બાકી એટલું છે કે હજી મારી પાસે પશુઓની સંખ્યા મારે ઘટે છે. હજી મારે પશુઓની સંખ્યા વધારી અને નેચરલ માનો કે માવાનું પ્રોડક્ટ પણ મારું પોતાનું જ કરવું છે, અને ઘીનું પણ ચાલુ છે અત્યારે. મિલ્કિંગ મશીનની માટે તો મેં નેટ ઉપરથી સર્ચ કરી અને બધી કંપનીઓનું જોયું, અને છેલ્લે મેં કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ હાલોલમાંથી આ મશીનની ખરીદી કરેલ છે. પશુપાલનનો વ્યવસાય અપનાવવા જેવો છે. અપનાવવા જેવો એટલા માટે છે કે ખેતીમાં સાહેબ આજે ખાતર જે છે રાસાયણિક ખાતરો એના ક્યાં બજાર પૂગે છે, કેટલું આપણને મોંઘું મળે છે. આ જે આપણું પશુ જે આપણી નીણ ખાય છે એની સામું તો આપણને દેશી ખાતર આપે છે, એટલે દેશી ખાતર નાખો એટલે આપણે વિલાયતી ખાતરની કોઈ જરૂર પડતી નથી. આપણને આવકની આવક અને હારે ખેતીમાં પણ નફો કરાવે છે. Lighthouse, 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 lighthouse. દર્શક મિત્રો, તબીબી ક્ષેત્રે વૈજ્ઞાનિક શોધખોળોને પરિણામે સરળ સારવાર અને સચોટ નિદાન શક્ય બન્યા છે. જેમ કે એક જમાનો હતો જ્યારે ગામમાં કોઈ બીમાર પડે એટલે દૂરથી વૈદ કે ડૉક્ટરને બોલાવવામાં આવે, અને ગામમાં વૈદ કે ડૉક્ટરને આવતા જોઈ ગામ લોકો ખુશખુશાલ થઈ જાય. ડૉક્ટર સાહેબને તેડવા જાય અને દર્દીના ઘર સુધી લઈ જાય. ડૉક્ટર દર્દીની નાડી તપાસે, રોગનું નિદાન કરે, દર્દીના સગાવાલાઓને સલાહ સૂચનો આપે, ગામવાળાઓ સાથે વાતો કરે અને દર્દીને જરૂરી દવા કે ઇન્જેક્શન આપે. દર્દીને દવાની અસર ન થાય ત્યાં સુધી એના ખાટલાની બાજુમાં જ બેસે, અને ત્યાં સુધી સગાવાલા અને ગામવાળાઓ સાથે અલગ મલકની વાતો કરે, એમને સલાહ અને સૂચનો આપે. ટૂંકમાં એ જમાનો ક્યાં વિસરાઈ ગયો? ભગવાનના અવતાર સમા એ ડૉક્ટર સાહેબો ફરી આવો ને એ સ્વરૂપે અમારે ગામ. તો હવે જોઈશું એનેસ્થેસિયા એટલે શું.
તો એનેસ્થેશિયા એટલે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જે પરિસ્થિતિ દરમિયાન ઓપરેશનમાં દર્દીને દુખાવો ન થાય. આ એનેસ્થેસિયા કેટલા પ્રકારના છે તે પણ જાણી લઈએ. તો એનેસ્થેશિયાને વર્ગીકૃત કરવું હોય તો સામાન્ય રીતે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. એક છે લોકલ એનેસ્થેશિયા, બીજો રિજિયોનલ એનેસ્થેશિયા અને ત્રીજું જનરલ એનેસ્થેશિયા. લોકલ એનેસ્થેશિયા એટલે કે જે જગ્યાએ ઓપરેશન કરવું હોય એટલા જ ભાગને દર્દ રહિત કરવો. ધારો કે હાથમાં ચીરો પડ્યો હોય અને ત્યાં ટાંકા લેવા હોય તો એટલા જ ભાગને જે દર્દ રહિત કરીએ તેને લોકલ એનેસ્થેશિયા કહેવામાં આવે છે. રિજિયોનલ એનેસ્થેશિયા એટલે શરીરના અમુક ભાગને બેભાન અથવા તો ચેતના રહિત કરવો. જેમ કે ધારો કે સિઝેરિયન સેક્શન હોય કે જેમાં પેટના નીચેના ભાગે ઓપરેશન કરવું હોય તો કમરમાં એક ઇન્જેક્શન આપી અને સ્પાઇનલ એનેસ્થેશિયા આપવામાં આવે છે, તેને રિજિયોનલ એનેસ્થેશિયા કહેવાય. ધારો કે હાથનું ઓપરેશન કરવું હોય તો ગળામાં અહીંયા એક જગ્યાએ સોય નાખી અને ત્યાંથી એનેસ્થેશિયા આપવામાં આવે છે, તો આને રિજિયોનલ એનેસ્થેશિયા કહેવાય. પરંતુ અમુક ઓપરેશનો એવા હોય છે કે જેમાં દર્દીને સંપૂર્ણ બેભાન કરવા પડે, તો જો સંપૂર્ણ બેભાન કરવા પડે તો તેને જનરલ એનેસ્થેશિયા કહેવામાં આવે છે. દર્દીને કયો એનેસ્થેસિયા ક્યારે અપાય છે? ઓપરેશનના આગલા દિવસે એનેસ્થેટિસ્ટ ડૉક્ટર દર્દીની તપાસ કરે છે, જેને પ્રી ઓપરેટિવ એસેસમેન્ટ કહેવામાં આવે છે. એમાં દર્દીનું નામ, દર્દીની ઉંમર, દર્દીનો વ્યવસાય આ બધી બાબતો માટે જાણકારી મેળવાય છે. આ ઉપરાંત દર્દીને કોઈ બીજી મેડિકલ ઇલનેસ છે કે નહીં, જેવી કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે અસ્થમાની બીમારી, કોઈ કાર્ડિયાક રોગ, કોઈ લીવરને લગતા રોગ કે કોઈ કિડનીને લગતા રોગ, આ કોઈ રોગો છે કે નહીં એની જાણકારી મેળવવામાં આવે છે. હવે આ રોગો માટે દર્દી કોઈ દવા લેતું હોય તો કઈ દવા લે છે એની જાણકારી મેળવાય છે અને ઓપરેશન વખતે દર્દીની કન્ડિશન ઓપ્ટિમમ છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવે છે. આ ઉપરાંત દર્દીને કોઈ બ્લીડિંગ ડિસઓર્ડર છે કે નહીં, દર્દીને કોઈ વાતનું વ્યસન છે કે નહીં, અથવા તો દર્દીને કોઈ દવાનું રિએક્શન આવે છે કે નહીં, આની પણ જાણકારી મેળવવામાં આવે છે. આટલું થયા પછી દર્દીનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે, જેમાં દર્દીનું ટેમ્પરેચર, પલ્સ, બ્લડ પ્રેશર, દર્દીની રેસ્પિરેટરી સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ આ બધી જ માહિતી નોટ કરવામાં આવે છે. તથા ઓપરેશનને લગતા લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન થયા છે કે નહીં તે જોવામાં આવે છે અને જો થયા હોય તો તે નોર્મલ છે કે નહીં તે જોવામાં આવે છે. આ બધું થયા પછી એનેસ્થેટિસ્ટ ડૉક્ટર નક્કી કરે છે કે આ દર્દીને મારે કયો એનેસ્થેશિયા આપવો. એનેસ્થેસિયા આપતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? આમાં એકવાર ઓપરેશન ચાલુ થાય પછી એ 5 મિનિટનું હોય કે 25 કલાકનું હોય, સર્જન એમના કામમાં વ્યસ્ત હોય છે, એટલે એ દરમિયાન દર્દીની સંપૂર્ણ જવાબદારી એનેસ્થેટિસ્ટ ડૉક્ટરની રહેલી હોય છે. તે દર્દીનું ટેમ્પરેચર જોવે, પલ્સ જોવે, બ્લડ પ્રેશર જોવે છે, દર્દીના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, દર્દીને યુરિન આઉટપુટ આવે છે કે નહીં, આ બધી જ બાબતોનું ધ્યાન રાખે છે. અને સૌથી અગત્યનું કે ઓપરેશન પતે પછી દર્દી બરોબર ભાનમાં આવે છે કે નહીં એ વધુ અગત્યનું છે. આ પદ્ધતિ સરળ હોવા છતાં એનેસ્થેસિયાથી દર્દી કેમ ગભરાય છે? જૂના જમાનામાં આપણી પાસે એવા સારા મશીનો નહોતા, મોનિટરિંગના સાધનો નહોતા, એટલી સારી દવાઓ નહોતી, એટલે આ બધાને કારણે અને તે ઉપરાંત બ્લડ બેંકની ફેસિલિટી પણ ઓછી હતી. આ દરેક કારણોને લીધે એવું થતું હતું કે દર્દી જ્યારે ઓપરેશનમાં આવે ત્યારે ઓપરેશન કરતાં એનેસ્થેશિયાથી વધારે ગભરાતો હોય, કારણ કે ઘણીવાર ઓપરેશન પતે પછી ઘણીવાર કલાકો સુધી દર્દી ભાનમાં નહોતા આવતા. ઓપરેશન પત્યા પછી દર્દીઓને ખૂબ ઉલટીઓ થતી હતી, ખૂબ દુખાવો રહેતો હતો. હવે આ દરેક વસ્તુ અત્યારે મોડર્ન એરામાં નિવારાઈ ચૂકી છે, એટલે અત્યારે એનેસ્થેશિયા ખૂબ જ સેફ થઈ ગયો છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઓપરેશન બાદ દર્દીને ભાનમાં આવતા કેટલો સમય થાય છે? કે જેવું ઓપરેશન પતે એવો દર્દી તરત જ એનેસ્થેશિયામાંથી બહાર આવી જાય એટલી સરસ દવાઓ અત્યારે અવેલેબલ છે, એટલા સરસ મોનિટરિંગના સાધનો અવેલેબલ છે અને એટલી સરસ ડિલિવરી સિસ્ટમો અવેલેબલ છે, એટલે જેવું ઓપરેશન પતે એવો તરત જ દર્દી ભાનમાં આવી જતો હોય છે. સામાન્ય રીતે આવા ઓપરેશનો બાદ લગભગ દરેક દર્દી કમરના દુખાવાની ફરિયાદ કરે છે, પણ હકીકત આનાથી કંઈક જુદી જ છે. આ સાવ જ ખોટી માન્યતા છે. ખરેખર એવું છે કે કમરના દુખાવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ આપણે થાપે ઇન્જેક્શન લઈએ તો એ દુખાવો કંઈ આખી જિંદગી નથી રહેતો, એમ કમરમાં જો ઇન્જેક્શન આપીએ તો એ દુખાવો કાયમ નથી રહેતો. પરંતુ ઘણીવાર એવું થાય છે કે ઓપરેશન પછી દર્દી વધારે પડતો રેસ્ટ લેવામાં એનું વજન વધારી દે, પ્રોપર એક્સરસાઇઝ ના કરે, કમરના જે સ્નાયુઓ હોય એ નબળા પડી જાય, ડિસ્કનો પ્રોબ્લેમ ડેવલપ થયો હોય, આ બધા જ કારણે કમરનું દર્દ રહેતું હોય છે. પણ સામાન્ય રીતે એક ઓપરેશન વખતે કમરમાં ઇન્જેક્શન લીધું હોય એટલે દર્દી હંમેશા એ કમરના દર્દને એ ઓપરેશન વખતે કમરમાં લીધેલા ઇન્જેક્શન સાથે મેળવવાનો પ્રયત્ન કરે અને એને લીધે આ ખોટી માન્યતા ફેલાયેલી છે. હવે તો આપણી પાસે વાળ જેટલી પાતળી સોયો અવેલેબલ છે, એટલે કે કમરમાંથી જે સોય પસાર થાય છે એ વાળ જેટલી પાતળી, એટલે કે 27 નંબર કે 29 નંબરની સોયથી આપણે એનેસ્થેશિયા આપતા હોઈએ છીએ. એટલે
એનેસ્થેશિયાને લીધે કોઈ દિવસ કમરમાં દુખાવો નથી રહેતો. નાના મોટા અનેક ઓપરેશનોમાં એનેસ્થેસિયાની જરૂરિયાત, ઉપયોગ અને મહત્વ શું છે એની ચાલો થોડી માહિતી મેળવીએ. જેમ પ્લેનમાં પ્લેન ઉડે એ વખતે અને પ્લેન લેન્ડ થાય એ વખતે જે જવાબદારી પાયલોટની હોય છે એ જવાબદારી ઓપરેશન દરમિયાન એનેસ્થેટિસ્ટ ડૉક્ટરની હોય છે. એટલે કે ઓપરેશન શરૂ કરતાં પહેલાં એનેસ્થેશિયા સારી રીતે શરૂ કરવો અને ઓપરેશન પત્યા પછી દર્દીને પ્રોપરલી ભાનમાં લાવવો, આ બંને જવાબદારી એનેસ્થેટિસ્ટની રહેલી છે. હવે આ મોડર્ન એરામાં એનેસ્થેટિસ્ટ ડૉક્ટરની ભૂમિકા માત્ર ઓપરેશન થિયેટર પૂરતી સીમિત નથી રહી. એનેસ્થેટિસ્ટનો રોલ પેઇન મેનેજમેન્ટમાં બહુ મોટો છે અને તે બહાર આવ્યો છે. એ સિવાય ઇન્ટેન્સિવ કેર મેનેજમેન્ટમાં પણ એનેસ્થેટિસ્ટનો રોલ સારો એવો ડેવલપ થયો છે. જેમ જેમ સુપર સ્પેશિયાલિટી સર્જરીઓ ડેવલપ થઈ એમ સુપર સ્પેશિયાલિટી એનેસ્થેશિયા પણ ડેવલપ થયું છે. એટલે હવે એનેસ્થેશિયાનો વ્યાપ બહોળો થયો છે અને ખૂબ વધી ગયો છે. Lighthouse, 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 lighthouse.